આ હું થઈ ગયું મારા બાળા હાથે. બિચારો કેટલો હારો માણસ હતો. આ જુદીન ભળવી ના મારા આગળના રૂપિયા નહીં ચૂકવેલા. મેં જયારે પણ એની પાસે પૈસા માંગતો ત્યારે દર વખતે મને શાંતિથી એક જ જવાબ આપતો, લઈ લે મારો. ને આ સાંભળીને મેં તરત જ વાંકો ભરી જતો હતો. હે ભગવાન, તમે આ હું કર્યું મારા બાળા હાથે? હજુ ત્યાં બિચારાની ઉંમર જ હું હતી. હજુ ગઈકાલે તો મેં ડોગી સ્ટાઇલ શીખવાડેલી. એટલે તો એની પ્રેક્ટિસ કરતા કરતા જ બિચારાનો જીવ ચાલ્યો ગયો. કેમ ભોસડી ના તું અમારા રૂપિયા ચુકાવ્યા વગર અમને છોડીને ચાલ્યો ગયો? કઈ નહીં, તમારી ભાભી હાથે બ્રેકઅપ તો કરી નાખવું તું, તો અમે એને માલટો બનાવી શકીએ. હવે અમારી ભાભી ની પૂછી હશે પગ કોણ દબાવે? હે ભગવાન, તમે આ બહુ ખોટું કર્યું મારા બાળાને ઉપર બોલાવીને. તમારે આનો જવાબ આપવો પડે. આ થોડો ગાંડો ઘેલ ચડ્યો તો હતો જ, પણ એનો મતલબ એવો થોડી કે ડાયરેક્ટ ઉપર જ બોલાવી લેવાનો. અલા મારું તો સમજ્યા, પણ તું કેમ આટલું બધું રડે છે? કેમ બાળો તારા એકલાનો દોસ્ત થોડી હતો, મારો પણ હતો. હટો એટલે તને કોઈ કીધું બાળો ટપકી ગયો? હવે શૂટલી કે ટેક્ટર મને ફોન કરીને કીધું બાળો ટપકી ગયો છે, એટલે એની બોડીને ફાઇનલ ટચઅપ માટે હોસ્પિટલમાં લઈ જઈએ છે. અબે બેરી ગાંડ, મેં એમ કીધું બાળાની તબિયત નથી હારી એટલે એને બોડી ચેકઅપ માટે ફાઇનલ નામની હોસ્પિટલમાં લઈ જઈએ છે. તો પછી તો ભવડીના તું હું કામ રડતો તો? અલા એ તો મેં ઉતાવળમાં ગાંઠ ધોઈને હાથ ધોવાનું ભૂલી ગયેલો ને એ જ હાથ મેં આંખમાં નાખી દીધા, એટલે મારી આંખ બળતી હતી. મેં રડતો નહીં હતો. ભયા ચોરા જીઓના સિમના દરિયામાં પધરાઈ દેવા જેવો છે. સલાની જાતે અંદર શબ્દ ચેન્જ કરીને પછી મોકલે છે આપણે. તું પણ સલા જબરી નોટ છે, તે માની પણ લીધું બાળો ટપકી ગયો. જો ભાઈ, જિંદગીનો કોઈ ભરોસો નથી. કાલ કોઈ જોઈ છે, હું ખબર કાલે સવારે આંખ ખુલી નહીં ખુલી. હા તો એલાર્મ મૂકીને હુઈ જા ની. તું ઢોર સાલા મારા મરવાની જ વાર જોતો લાગે છે. નાલા, મેં તો પેલા 3 ઇડિયટ મૂવી ની જેમ તારી એમ્બ્યુલન્સ ની આગળ મારી ગાડી પર રસ્તો ક્લિયર કરતો હતો તારા માટે, પણ લોચો ત્યાં પડ્યો કે એ મૂવી હતું ને આ રિયાલિટી છે. હવે મેં અહીંયા ખાલી એક બાઇક વાળાને સાઈડ પર હટવાનું કીધું તો હરામ ખોરે મને લાત મારીને ફેંકી દીધો. મને કઈ ભળવા, તું તો પેલા સાઈડ પર હટ. ને એમાં વચ્ચે રસ્તામાં એકવાર પેટ્રોલ પટી ગયું, એટલે મને વાર લાગી ગયો હોસ્પિટલ પહોંચતા. ચાલ ફેંકું, અમે તો એમ્બ્યુલન્સ માં આવ્યા જ નથી. એવું છે? તો પેલી કોઈ બીજાની એમ્બ્યુલન્સ છે. ચાલ એ બધું છો, તારી તબિયત કેવી છે? હારી hatte તો ગાણ મરાવા હોસ્પિટલ આવતે. ડોક્ટરે શું કીધું? કઈ નહીં, ડોક્ટર લોહી લઈને ગયો છે. હવે ચાખીને જોયા પછી રિપોર્ટ આવે ત્યારે ખબર પડે શું થયું છે. બીપી ચેક કર્યું ડોક્ટરે? અલા મેં જ આજે સવારે ચેક કરેલું, કોઈ નવી નથી આવી, બધી જૂની જૂની જ છે. ખોફડીના અડધા મેં બ્લડ પ્રેશર ચેક કરવાની વાત કરું છું. ખબર નહીં કેમ મને ખાંસી બહુ આવે છે. તું પણ કૂતરાની જેમ પોતાનો ચાટે છે કે હું? અલા તારામાં પણ પેલો વાયરસ તો નથી ભરાઈ ગયો ને, જે ચીન માંથી ફેલાતો આપણા ઇન્ડિયામાં આવેલો છે? અલા પણ આપણે તો પેલું 3 વર્ષ માટેનો એન્ટીવાયરસ નખાયેલું જ છે ને. અલા બહુ વડી ના ટુરા વાડે ભાઈરા વાડે, તું તારું ઘોષણા છાપ મગજ નહીં વાપરે ને તો જ હારો લાગે. આ કોમ્પ્યુટર વાળો વાયરસ નથી. આ વાયરસ લોકોના શરીરમાં ઘૂસે છે ને ભૂલવાડી પણ આ વાયરસ કોઈના શરીરમાં ઘૂસી ગયો ને પછી ની એ માણસ જીવતો હોસ્પિટલ ની બહાર નીકળે કે પછી ની એ વાયરસ એના શરીર ની બહાર નીકળે. કેમ કે આ વાયરસ ની કોઈ દવા જ નથી. આ વાયરસ નો કોઈ ડોક્ટર પર ઇલાજ નથી. ડોક્ટર તો ખાલી આ વાયરસ વધારે ફેલાય નહીં ને બીજાને ચેપ નહીં લાગે એની ટ્રાય કરી શકે, પણ એમ તો કહી જ નહીં શકે કે 100% વાયરસ નીકળી જ જાય શરીર માંથી. ને જો તને એવું લાગતું હોય ને કે મેં મોટી મોટી હોસ્પિટલના મોટા ડોક્ટર પર ઇલાજ કરાવી નાખા તો ઘંટા પણ કઈ નહીં થાય. આ ચીન વાળા પાસે આપણાથી વધારે ટેકનોલોજી છે તો પણ એ લોકોને આ જોડીના વાયરસ નો કોઈ ઇલાજ નથી મળ્યો. હજારો માણસ મરી ગયા એ લોકોના તો. ને મેં છેલ્લે જયારે ન્યૂઝમાં જોયેલું ને ત્યારે આપણા ઇન્ડિયામાં 70 કેસ થઈ ગયેલા આ વાયરસ ના. ને હમણાં તો તને આંકડો બહુ નાનો લાગે કેમ કે કરોડોની સંખ્યામાં ખાલી 70 જણ જ થયો છે. પણ જો એક વાર આ વાયરસ આપણા ઇન્ડિયામાં ફેલાવા માંડ્યો ને તો જે રીતે ટીપે ટીપે સરોવર ભરાયું છે ને એવી જ રીતે ટીપે ટીપે ખાલી પણ થઈ જશે. ને આ 70 નો આંકડો ક્યારે 70,000 વાર પહોંચી જાય ને એ પણ ખબર નહીં પડે તને. ને આપણા ઇન્ડિયામાં તો આ વાયરસ ના ફેલાવાના ફૂલ ચાન્સ છે કેમ કે આ વાયરસ નહીં ફેલાય એના માટે જે
જે નહીં કરવું જોઈએ ને એ જ બધી વસ્તુ આપણા ઇન્ડિયામાં લોકો કરે છે. રસ્તા પર ગમે તે ઠૂક્યા કરે, ખાંસી ખાટી વખતે મોં પર રૂમાલ નહીં રાખે, હાથ બરાબર નહીં ધોય ને આ બધું કરવાથી જ આ વાયરસ ફેલાય છે. તો હવે આપણે ખબર કેવી રીતે પડે કે આપણા બાળાને આ વાયરસ થયો છે કે નહીં, ને જેને આ વાયરસ થયો એ માણસ બચે છે ખરી કે પછી રામ નામ સત્ય હે? કઈ કહેવાય નહીં ભાઈ, બચી પણ જાય, ટપકી પણ જાય. બારાડું સચ પણ ગભરાતો નહીં, અમે તારી હાથો જ ઊભા છે. અમે તને કઈ નહીં થવા દે. હું તારા મમ્મી પપ્પાને પણ અમે હાચવી લે. હું તું એમનું પણ ટેન્શન નહીં લેતો, ને તારી પ્રોપર્ટીના ભાગ પણ અમે કોઈને નહીં લેવા દે. હું અમે બે જ અંદર સમજીને લઈ લે. હું તું મારો લઈ લે નહીં. ભલે ને કેટલો પણ મોટો વાયરસ આવી જાય, પણ જ્યાં સુધી અમે ઊભા છે ને ત્યાં સુધી અમે તારી માલને ક્યારે વિધવાની થવા દેશું. ઓ બેણ કે લંડો, પેલા રિપોર્ટ આવવા દો. સાલા તમે બે જ બધું નક્કી કરી નાખો તો ડોક્ટરને હું લખોટી રમવા માટે બેહાડેલો છે હોસ્પિટલમાં, ને મેં કેવું છું ને મને કોઈ વાયરસ નથી થયો. એક કામ કરું, મેં દારૂ લેતા હમણાં મારા વોટ્સએપના ગ્રુપમાં આવેલું જે દારૂ વધારે પીતો એને આ વાયરસ નથી થતો. ભાઈ ની ચોદ, એક તો તું ને તારા વોટ્સએપના ગ્રુપો ખબર નહીં બધા કાંઠી નુસ્ખા હોડી લાવે. સાલા વાયરસ થી બચવા માટે દારૂ પીવાનું, એટલે વાયરસ આપણા શરીરમાં ઘૂસે પહેલા જ આપણે ટપકી જઈએ. માં કસમ, તારું વોટ્સએપ નું ગ્રુપ કોઈ નોર્મલ ગ્રુપ નથી, આખી ચૂતિયાઓની ફોજ છે ગ્રુપમાં. અલા પણ આ વાયરસ ફેલાયો કેવી રીતે? મારી ગાંડમાંથી. એમાં કેવું થયું, મેં મારા ફોનમાં ચીનનો મેપ ખોલીને મારી ગાંડમાંથી છુટ્ટી પાદ મારી ચીન પર, એટલે આખા ચીનમાં વાયરસ ફેલાઈ ગયો. ના એટલે કુછ ભી. એટલે તને મજાક લાગે છે? હજુ પણ મારી ગાંડમાં જ છે વાયરસ. એટલે તને ખોલ્લા બતાવ, આખું બ્રહ્માંડ દેખાય તને અંદર. અલા પણ મેં તો એવું સાંભળ્યું ચીનના કોઈ માણસે ચમગાદરની હાથે ચોડમપટ્ટી કરી એટલે આ વાયરસ ફેલાયેલો છે. ના લા, ખબર નહીં. ન્યૂઝ વાળા તો એવું કહેતા હતા ચીનના કોઈ નોનવેજ ના માર્કેટ માંથી એક માછલી માંથી ફેલાયો છે આ વાયરસ. એક તો આ ચીન વાળા ખાવધરાઓ પણ કોણ જાણે કેટલા વર્ષોથી ભૂખા છે. સાલા જે વસ્તુને જોઈને આપણી આંખ આપણા મંજા જેટલી મોટી થઈ જાય એ જ વસ્તુની આ ચીનીઓ આંખ કાઢીને ગુલાબ જાંબુની જેમ નીચુને ખાઈ જતા છે. સાલા જીવટા ને જીવટા સાપ ખાઈ જાય, ઓક્ટોપસ ખાઈ જાય, કૂતરા ખાઈ જાય, બિલાડી ખાઈ જાય. અરે ભાઈની ચોટ, જેટલા પ્રાણીઓના નામ અમે ભણ્યા નથી એનાથી વધારે પ્રાણીઓ ચીનીઓ ખાઈ જતા છે. પછી કઈ વાયરસ ફેલાયો તો ભોળીના આટલા બધા પ્રાણીઓ ખાઈને વાયરસ નહીં ફેલાય તો હું બિના ગેસ વાળા ફોગ ફેલાય ને આ ચીની ભવડીના પોતાની આંખ તો આખી ખુલતી નથી ને પ્રાણીઓની આંખ ખાવાની કરા. એ જ ને, આ ચીની ચૂંટિયાઓના લીધે જ આ બધું થતું છે. કોણ જાણે એ લોકોની ગાણમાં કયો કીડો છે. મને તો લાગે છે 2025 ઉઠીને માટે એકબીજાને જ ખાવા માંડે આ લોકો. સલા ખવધરા ચોઈડા 4 પગ વાળી બધી વસ્તુ ખાય છે ટેબલ ખુરશીને છોડીને. ના ચીનીઓના લીધે જ બધા દેશોના લોકોની એકબીજાની હાથે હાથ મિલાવતા પણ ગાંડ ફાટે છે. ને આ લોકોના લીધે જ આજે તું પણ હોસ્પિટલમાં છે. હવે ભોસડું, કેટલી વાર કેવું તને મને નથી કોઈ વાયરસ થયો. આલે તારી હાંભે ટકાટક ઉભો છું. હવે તું કે તો પેલા ટિકટોક કરવાની જેમ તને મુજરા પણ કરીને બતાવી દઉં અહીંયા. સાલા જ્યારથી આ વાયરસ આવ્યો છે ને તને ભૂલમાંથી પણ થોડી ઘણી ખાંસી હું આવી જાય, બેટી ચોદો તને મરેલ જ જાહેર કરી નાખે. અરે પણ ભાઈની ચોદ, એવું નથી કે આ વાયરસમાં બધા ટપકી જ જાય છે. પેલા ચીનનું જ જોઈ લો, 80,000 થી પણ વધારે લોકોને વાયરસ થયો છે, તો પણ એમાંથી ખાલી 3,000 જેટલા જ મર્યા છે. કેમ કે 50 થી 60% લોકોની રિકવરી આવી ગઈ છે. પણ અહીં તો કોઈ વાત જ નથી કરતું. ને આપડા અહીંયા બધાને એમ જ છે કે એકવાર આ વાયરસ થઈ ગયો એટલે પછી ડાયરેક્ટ ભગવાનને જ મળવાનું છે. માકી આંખ એની તો સલાહ જે લોકો જાંગિયાના જંગલમાં હાથ નાખીને ગોટિયા ખંજવારતા હોય એ લોકો પણ હાથ ધોવાની સલાહ ચોદે છે આજકાલ. સલાહ જે લોકોને પોતાની સેફટી હેલ્મેટ પહેરવામાં નથી દેખાતી એ લોકોને મોં પર એક કાપડનું માસ્ક પહેરવામાં પોતાની સેફટી દેખાવા માંડી છે. ને આપણા ઇન્ડિયાનો તો પહેલેથી આ જ પ્રોબ્લેમ છે. બધા એકબીજાને સલાહ આપી છે. બધા સ્ટોરી મૂકવા માંડ્યા, પોસ્ટ મૂકવા માંડ્યા, વાયરસ થી બચવા માટે આવું કરો, આ પહેરો, પેલું પહેરો. હવે ચોડું ભગરો, તમે બધા ખાલી પોતપોતાનું કરી નાખો ને એ જ બહુ છે દેશ માટે. બધા એકબીજાને સલાહ આપવામાં લાગેલા છે, પણ કોઈએ પોતે સલાહ ફોલો નથી કરવી. જે દિવસે આપણા ઇન્ડિયામાં લોકો આ વાત સમજી ગયા ને એ દિવસે ઇન્ડિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અલા તો દૂર રહેતો, દૂર રહીને વાત કર, તમને પણ ચેપ લાગી જાય તારો. તમારો રિપોર્ટ આવી ગયો છે, બધું નોર્મલ છે. વેધર ચેન્જ થવાના લીધે થોડી તબિયત બગડી હશે, બાકી બધું નોર્મલ છે ને તમે ઘરે પણ જઈ શકો છો. લે ખુશ, મળી ગયો વાયરસ. મેં ક્યાર ન કેવું છું કોઈ વાયરસ નથી થયો મને. તું કે તને મેં છાટી ફાડીને પણ બતાવી દઉં, જોઈ લે અંદર મોં નાખીને, તને કદાચ કોઈ વાયરસ મળી જાય. અલા પણ મેં તને ક્યારનો ફોન કરું છું તો તું ફોન પર પણ ખાંસ્યા કેમ કરે છે? અલા મારા બાપ, એ ખાંસી મેં નથી ખાતો. આ વાયરસ ના લીધે એવી ક્વોલિટી મૂકેલી છે બધી કંપની વાળાએ. ભાઈ ની ચોડ, એ લોકો બધું જાતે જાતે મૂકી દે, એમાં મેં શું કરું હવે? એની તો માના લુગરા વેચું, હદ કરી વાયરસે તો. ચાલો બસ જરા તમને મારા વિડીયો ગમ્યો એટલે લાઈક ઠોકી દેજો. ને તમને મારા વિડીયો માંથી જે પણ કઈ સારો મેસેજ મળ્યો હોય ને મને કોમેન્ટ કરીને કહેજો. ને મેં થોડું ફની વેમાં તમને મેસેજ પહોંચાડવાની ટ્રાય કરી છે, તો આપણા વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરી નાખજો. ને એમ તો હવે મેં કઈ બહુ વધારે નહીં બોલા, પણ હવે સાચવજો થોડું. બીજું હું, હવે આવ્યો છે તો હવે આપણે સાચવવું તો પડે જ ને. ને તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. હું ખબર કાલે સવારે ઉઠા નહીં ઉઠા તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો